સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને રાજકારણ ગરમાયું છે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ભાવનગરમાં હવે ખેલ પાડી દીધો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં હવે ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ અત્યારે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે। ચર્ચાઓ એ વાતની થઈ રહી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિપક્ષ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, આડકતરી રીતે કે કોઈ બી દબાણ કરીને અત્યારે વિપક્ષના જે ઉમેદવારો છે તેમનું ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ જે છે અપનાવવામાં આવી રહી છે। અને આના જ કારણે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમારે પણ હવે રાજીનામું આપી દીધું છે અને તેની સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ જે ઉમેદવાર છે સલીમભાઈ, તેમણે પણ પોતાનું ફોર્મ જે છે હવે પરત ખેંચી લીધું છે। અને આના જ કારણે વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીનો હવે ભગવો જે છે ત્યાં લહેરાઈ ગયો છે। સમગ્ર કેટલા દિવસથી ચર્ચાઓ થઈ રહી છે। ચર્ચાઓ એ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે કંઈ પણ કરીને હવે સત્તાનો જોર બતાવી રહી છે અને ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। સૌપ્રથમ સાંભળી લે કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું આ વિષયમાં શું કહેવું છે। સલીમભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે, હિન્દુબેન તે ફોર્મ પાછું ખેંચ્યું છે, શું કહેશો? સલીમ રાધનપુરી, એડવોકેટ, પિછલા વોર્ડ, ભાવનગર। આજરોજ અમને એવી માહિતી મળી છે કે અમારા પિછલા વોર્ડના ચોથા ઉમેદવાર ઇન્દુબેન પરમાર એમણે ફોર્મ પરત ખેંચેલું છે। સવારના 9:30 વાગ્યા સુધી અમારા કોન્ટેક્ટમાં હતા, ત્યારબાદ એમના ફોન સતત સ્વિચ ઓફ આવતા હતા। અમને માલુમ છે એટલે અમે અહીંયા બહુમાળી ભવન આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ ફોર્મ પાછું ખેંચી અને એને કંઈક અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આની પહેલા કઈ હિન્દુબેન સાથે કઈ કોન્ટેક્ટ થયો એવું કઈ? એવી અમને કોઈ જાણ કે માહિતી નથી ઇન્દુબેન સાથે કોન્ટેક્ટ થયો, કેમ કે સવારના કાલ સાંજે અમારી સાથે પિછલા વોર્ડમાં જે એમનો મૂળ જ્યાં રહે છે ત્યાં પ્રચારમાં હતા ડોર ટુ ડોર, અને આજે સવારે 9:30 વાગ્યા સુધી અમારા કોન્ટેક્ટમાં હતા, પણ અચાનક એ ક્યાં જતા રહ્યા એ ખબર નથી। બીજી કઈ આને ઓફર આપવામાં આવી હોય એવું? ઓફર આપવામાં આવી હોય કેમ કે બહુ સામાન્ય ઘરના છે અને ત્યાં એમના વિસ્તારમાં બધા સ્ત્રીના 200 જેટલી લેડીઝનું મંડળ ચલાવતા હતા અને બહુ સામાન્ય ઘરના હતા। અને આમ પણ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે નશામાં ચૂર હોય અને એ લોકોની અત્યારે રણનીતિ છે કે કોઈ પણ સંજોગોમાં સત્તા છોડવી નહીં, એટલે એ લોકોએ કોઈ પણ જાતનું લાલચ, પ્રલોભન, દાગ, દબાણ, ધમકી આપી અને ઇન્દુબેન પાસે આવું કરાવ્યું હોય એવું અમને જાણ છે। ઇન્દુબેનને એન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ દબાવી અને ફોર્મ ખેંચાવ્યું છે। ખાસ તો વોર્ડ નંબર 6 પિછલા, જે ભાજપના શહેર પ્રમુખનો વોર્ડ છે, જે કુમાર શાહનો વોર્ડ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો હાર ભાવી ગયા હોય એટલે ફોર્મ ખેંચાવ્યું। બીજું, એનો દીકરો ઘનશ્યામ પરમાર જે આરટીઓમાં ખૂબ સાચા ખોટા કામ કરતો હોય છે એટલે એ રીતે દબાવવામાં આવ્યા। એના દીકરાની વહુ અલ્પાબેન પરમાર જેઓ પણ દક્ષિણામૂર્તિમાં હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ કદાચ દબાવવામાં આવ્યા હોય, એન પ્રકારે દબાવી અને પૈસાના પ્રલોભન આપી અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હલકી રાજનીતિ કરી છે, ખેલદિલીની રાજનીતિ નથી કરી। ભાજપના લોકો પિછલામાં હાર ભાવી ગયા હોય, મારી પેનલમાં સલીમભાઈ, દર્શનાબેન, ત્રણેય એડવોકેટ છીએ, અમારી પાસે એની કોઈ તાકાત નથી કે ઓફર લઈને આવવા માટેની, કારણ કે અમે ત્રણેય વકીલો છીએ। આ એક સાદા સીધા બેન હતા, એના દીકરાને કે બીજી રીતે કોઈ પણ દબાવી અને આ ફોર્મ ખેંચાવી લીધું હોય। અલ્પેશભાઈ, ખાસ તો ભાવનગર શહેરના અન્ય જે વિસ્તારો છે, ખાસ કરીને કુંભારવાડા છે, આપણે કાળિયાબીડ વિસ્તાર છે, એમાં પણ ઉમેદવારો પાસે ઘણી બધી મોટી ઓફરો આવવાની બધા ઉમેદવારોને ઘણા ઉમેદવારોને ઓફર કરવામાં આવી છે, 10 લાખથી લઈ 50 લાખ સુધીની। ખાસ એ તો જોવાનું કે આ લોકો ભાઈ પૈસા ક્યાંથી આવ્યા આટલા બધા, એ પણ એક મીડિયાના મિત્રોને કહું છું, તમે પૂછો 30 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી લોકો, એ પણ એક ખાસ ચકાસવાની જરૂર છે। અને ઘણા જગ્યાએ ઓફર કરી છે, પણ જે કોંગ્રેસનો વફાદાર સૈનિક ને સાચો સૈનિક છે એની પાસે કોઈ ભાજપના નેતાની તાકાત નથી કે ફોન પણ કરી શકે કે ભાઈ ફોર્મ ખેંચવા માટેનું। એ આ પેનલના ઉમેદવારો જે મારી સાથે સલીમભાઈ, દર્શનાબેન, અમારા બેનને પણ ખૂબ દબાવવામાં આવ્યા છે, પણ એ બહુ હાર ભાવી ગયા હોય એટલે દબાવવામાં આવી રહ્યા છે। ખાસ તો કલ્પેશભાઈ, તમે એમ વાત કરો કે તમામ જે ઉમેદવારો છે એ સક્ષમ છે, કોંગ્રેસની સાથે કાયમી રહેલા છે, પરંતુ એવું હોય તો પછી કોંગ્રેસના અમુક ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે, એ વાત સાચી કે ખોટી? અંડરગ્રાઉન્ડ કોઈને કરવામાં નથી આવ્યા, કોકના પ્રચારમાં હોય, કોઈક કંઈક વ્યવહારિક કામ હોય એટલે હોય, બાકી બધા ઉમેદવારો ભાવનગરમાં જ છે, કોઈ બહાર નથી ગયું।
એટલે કે જે રીતે અત્યારે તમે કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા અને કોંગ્રેસના નેતાઓનું સ્પષ્ટ એક જ કહેવું છે કે છેલ્લા કેટલાય દિવસોથી આ જ પ્રકારની નીતિ જે છે ભારતીય જનતા પાર્ટીની રહી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે કોઈ બી આડકતરી રીતે અમારા ઉમેદવારોનો સંપર્ક કરે છે અને અમે સંપર્ક કરીને તેમને ધાક ધમકી આપવામાં આવે છે, તેમને પૈસાનું લાલચ બતાવવામાં આવે છે. એટલે કે કંઈ પણ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી ડરી ગઈ છે કે તે વિકાસની બોલ બચન કરતી હોય છે, વિકાસની વાતો કરતી હોય છે, અને બધી વાતો છોડીને હવે લોકોને ડરાવવા ધમકાવવાનો ઉપયોગ કરીને સત્તાનો મેળવવા માટે અત્યારે પ્રયાસો જે છે કરવામાં આવી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો જે બેઠક પર કોંગ્રેસ અને આપ પોતાની જીતના દાવા કરતી હતી, અચાનક એવું તો શું થયું કે ઉમેદવારોએ ફોર્મ પોતાનું પરત ખેંચી લેવું પડ્યું? શું આ ભાજપની રણનીતિ છે કે પછી વિપક્ષની ગઠબંધન છે તેમની નબળાઈ, કે ભાવનગરના જે રાજકારણમાં ઘટનાને એ ભાજપનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે કે ભાજપે મતદાન પહેલા જ પોતાનું ખાતું ખોલીને કાર્યકરોમાં જે છે અત્યારે જોવા જઈએ તો ભારે ઉત્સાહ કરી દીધો છે? એટલે કે જે રીતે વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ પરિવર્તનની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે એવું તો શું બન્યું કે ફોર્મ પરત ખેંચી લેવો પડ્યું? તે સવાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે કે જે રીતે અત્યારની સમગ્ર ઘટના બની છે અને ઘટના બન્યા પછી પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો જે છે અત્યારે ભાવનગરમાં અત્યારે લહેરાઈ રહ્યો છે અને એ જ મુદ્દે હવે રાજકારણ આગળના સમયમાં ગરમાઈ શકે છે તેવું લાગે છે, કેમ કે હવે કોંગ્રેસના જે નેતાઓ છે તે આક્ષેપો કરી રહ્યા છે અને આક્ષેપો એ વાતના કરી રહ્યા છે કે અમારા ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી છે, ઉમેદવારો પર વધારે દબાણ કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આપનો શું અભિપ્રાય છે આ વિષયમાં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.